નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર ગેંગનો ભેદ ઉકેલી ગણતરીના દિવસોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગત તારીખ 22 જૂન 2026 ના રોજ બપોરે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ફૂલનો વ્યવસાય કરતી એક મહિલાને અજાણ્યો પુરુષ અને મહિલા મળ્યા હતા। બંને ધાર્મિક વાતો કરી ખાસ વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે તેવી વાતો કરીને મહિલાઓનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ વિધિના બહાને મહિલાએ પહેરેલા અંદાજે રૂપિયા 63,000 ના સોનાના દાગીના ઉતરાવી લઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી। મળેલી બાતમીના આધારે પોલીસે બાલાસિનોર ખાતે દરોડા પાડી આરોપી વસીમ ગુલામશાહ શેખ, સલમા ઇકબાલ શેખ તથા દાગીના ખરીદનાર સોની દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓ પાસેથી આશરે 0.5 ગ્રામનો સોનાનો દાણો, 2.9 ગ્રામની સોનાની રણી, એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,12,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ઝડપાયેલા આરોપીઓ પૈકી વસીમ શેખ વિરુદ્ધ અગાઉ 3 અને સલમા શેખ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે। ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે। જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ બે પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામશાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા। જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી તેમને લલચાવી ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા। તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા। જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે। જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ જે બાલાસિનોરના છે તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે। આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે। એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે।